નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 23 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો માટે ધ્રુજારી લાવી દે તેવા સમાચાર આવ્યા છે. શું સરકાર હવે તમારા નિવૃત્તિના ફંડ સાથે બિટકોઇન જેવો જોખમી જુગાર રમશે? 2033 સુધીમાં ફંડ ખાલી થવાનો ડર અને મેડિકેરના આજીવન દંડની લટકતી તલવાર ભારતીયો ઉપર છે કે શું? શું તમારી આખી જિંદગીની જમા પૂંજી હવે સુરક્ષિત છે કે પરપોટાની જેમ ફૂટી જશે? જાણો આ ચોંકાવનારો અહેવાલ. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકન ડ્રીમ કે ભયાનક દુઃસ્વપ્ન. ટેનેસીમાં ગુજરાતી પરિવારને શિકાર બનાવી $18,000 માંગણી સાથે અપાઈ મોટી ધમકી. શરૂઆતમાં ભાઈ ભાઈ કહીને વહાલ વરસાવતા માલિકોનો અસલી અને ક્રૂર ચહેરો સામે આવ્યો છે. નોકરી છોડતા જ શરૂ થયો માનસિક ત્રાસ અને લાખો રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી. શું તમારી મજબૂરીનો કોઈ ફાયદો ઉઠાવી રહ્યું છે? પોલીસની એન્ટ્રી અને એક પરિવારનો જે આબાદ બચાવ. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર હવે બનશે ધરપકડનો મોટો હિસ્સો કે કેન્દ્રો. ટ્રમ્પનો સનસનાટીભર્યા નિર્ણયો, આઈસ એજન્ટો ઉતર્યા મેદાનમાં, મુસાફરોમાં ફફડાટ અને એરપોર્ટ પર કલાકો સુધી લાંબી લાઈનો થઈ. શું સુરક્ષાના નામે ઇમિગ્રેશનને નિશાન બનાવવાનું આ નવું હથિયાર છે કે શું? વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસ વચ્ચેના જંગમાં હવે સામાન્ય જનતા પીછાશે. એરપોર્ટ પર જતા પહેલા આ ગંભીર ચેતવણી અને બદલતા કાયદાકીય માહોલ વિશે ખાસ જાણી લેજો, ક્યાંક મોડું ન થઈ જાય. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં વસતા મારા વહાલા ભારતીય વડીલો અને મિત્રો, આજે આપણે એક એવા ગંભીર વિષય પર વાત કરવાના છીએ જે તમારી વર્ષોની ત્યાંની મહેનત અને નિવૃત્તિના આયોજન સાથે સીધો જોડાયેલો સંબંધ છે, અને તે છે સોશિયલ સિક્યુરિટી. અત્યારે અમેરિકામાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે સાંભળીને કોઈ પણ નિવૃત્ત વ્યક્તિની ચિંતા વધી શકે છે. સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટીઓના તાજેતરના જ અહેવાલોમાં એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જો સરકાર અત્યારે કોઈ પગલાં નહીં ભરે તો આવનારા થોડા જ વર્ષોમાં દરેક લાભાર્થીના સોશિયલ સિક્યુરિટી ચેકમાં 23% સુધીનો ઘટાડો કરવામાં આવશે. આ વાત કોઈ મજાક નથી, પણ એક કડવું સત્ય છે જેમની સામે નેતાઓ છેલ્લા 40 વર્ષથી આંખે આડા કાન કરીને રહ્યા છે, પણ અહીં અમેરિકામાં આવીને લોહી પરસેવો એક કરીને જે કમાણી કરી રહ્યા છે અને જે ટેક્સ ભર્યો છે, જેમણે તેમનું વળતર અત્યારે હવે ખૂબ જ જોખમમાં મુકાઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિની વચ્ચે હવે એક અજીબ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે તમારા નિવૃત્તિના ફંડને ક્રિપ્ટોકરન્સીમાં રોકવામાં આવે. સેનેટર ડિક ડર્બિન દ્વારા આ બાબતેનો જે ક્રિપ્ટો ઇન સોશિયલ સિક્યુરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યો, કારણ કે સરકાર હવે તમારા ભરોસાના પૈસાને બિટકોઇન કે ક્રિપ્ટો જેવી કોઈ જોખમી બજારમાં નાખવાનું વિચારી રહી છે. ડર્બિનનું કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી એ કોઈ જુગાર નથી, પણ મહેનતુ અમેરિકન જે પણ વ્યક્તિ છે તેમનું અપાયેલું એક વચન છે. ક્રિપ્ટો જેવી વસ્તુ જેનો કોઈ મજબૂત આધાર નથી, તેમાં આપણા વડીલોના પૈસા રોકવા એ બહુ મોટું જોખમ સાબિત થઈ શકે છે. ઘણા લોકો આને માત્ર એક પરપોટો જેવું માને છે કે જે ગમે ત્યારે ફૂટી શકે. જેમ અગાઉ હાઉસિંગ માર્કેટ અને ટેકનોલોજીના નામે રોકાણકારોના પૈસા ડૂબ્યા હતા, તેમ અહીં પણ એવું જ થઈ શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ આમાં અબજો ડોલર કમાઈને છૂટા થઈ જશે, પણ જ્યારે આ બજાર તૂટશે
ત્યારે નુકસાન તો સામાન્ય જનતા અને તમારા જેવા નિવૃત્ત લોકોને જ થશે. અત્યારે ઘણા વડીલોને એમ લાગતું હશે કે સોશિયલ સિક્યુરિટીનું ફંડ ખાલી થઈ ગયું છે, પણ સત્ય તો એ છે કે અત્યારે ટ્રમ્પ ફંડ, જે ટ્રસ્ટ ફંડ હોય, તેમાં $2.5 ટ્રિલિયન છે જે અમેરિકન ટ્રેઝરી બોન્ડના સુરક્ષિત છે. પરંતુ સમસ્યા તો એ છે કે ઝડપે આ લોકો નિવૃત્ત થઈ રહ્યા છે અને તે ઝડપે ફંડમાં નવા પૈસા જમા નથી થઈ રહ્યા. અત્યારે લાભાર્થીને મળતા 91% પૈસા હાલમાં કામ કરતા લોકોના ટેક્સમાંથી આવે છે, પણ બાકીના 9% પૈસા ટ્રસ્ટ ફંડમાંથી જ લેવા પડે છે. આ 9%નો ઘટાડો દર વર્ષે મોટો થતો જતો હોય છે અને વર્ષ 2033 સુધીમાં ફંડ એટલું ઓછું થઈ જશે કે સરકારે તમારા ચેકમાંથી 23%નો કાપ મૂકવો જ પડશે. બીજી તરફ એક જોઈએ તો મહત્વની વાત એ છે કે અમેરિકામાં ઉત્પાદકતા વધી રહી છે, પણ સામાન્ય લોકોના પગાર 1980 થી પછી ખાસ વધ્યા જ નથી, જેમને કારણે સોશિયલ સિક્યુરિટી ટેક્સ પણ ઓછા જમા થાય છે. જો શ્રીમંત લોકો, મોટી કંપનીઓ વધુ ટેક્સ ભરે તો આ સમસ્યા હલ થઈ શકે છે, પણ અત્યારે બધું જે ભારણ સામાન્ય જનતા પર આવી રહ્યું છે. આ સાથે જ મારે તમને મેડિકેર પાર્ટ બી વિશે પણ એક ખાસ સૂચના આપવી છે. જે વડીલોએ 65 વર્ષની ઉંમર મેડિકેર માટે રજીસ્ટ્રેશન નથી કરાવ્યા, તેમને હવે દર વર્ષે 10% લેખે આજીવન દંડ ભરવો પડી શકે છે. અત્યારે 31 માર્ચ સુધીનો જનરલ એનરોલમેન્ટ પીરિયડ ચાલુ છે. જો તમે ભૂલથી રહી ગયા હો તો આ છેલ્લી તક છે, તમારે કરી લેવી જોઈએ, નહીતર તમારા ખિસ્સા પર મોટો બોજ આવી શકે છે. આપણે વર્ષો સુધી આ દેશના વિકાસમાં ફાળો આપ્યો, ત્યારે હવે આપણે આરામ કરવાનો સમય હોય અને ત્યારે આવા આર્થિક જોખમની ચિંતા ઉપજાવે તેવા છે તો તમારે સતત અપડેટ રહેવું ખૂબ જ અનિવાર્ય છે અને સરકારના દરેક પગલા પર નજર રાખવી પડશે, કારણ કે આ તમારા આખી જિંદગીની કમાણીનો સવાલ છે. અમેરિકા એટલે સપનાનો દેશ, પણ ક્યારેક આ સપનાની પાછળ કેવું કડવું સત્ય છુપાયેલું હોય છે તે આજે આ અહેવાલમાં જાણીશું. સામાન્ય રીતે જ્યારે કોઈ ગુજરાતી પરિવાર અમેરિકામાં નોકરી શોધે છે, ત્યારે શરૂઆતમાં માલિકો એટલી મીઠી મીઠી તેમને વાતો કરે છે કે આપણને લાગે છે કે આ તો આપણો જ પરિવાર છે, આપણા જ માણસો છે. ખાસ કરીને જેઓ પાસે હજુ લીગલ સ્ટેટસ નથી અથવા જેઓ અનડોક્યુમેન્ટેડ છે, તેમને આ માલિકો મોટા મોટા વાયદાઓ આપીને પોતાની જાળમાં ફસાવે છે. પણ યાદ રાખજો, જે માલિક ભરતી વખતે ભાઈ ભાઈ કરે છે, તે કામ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પોતાનો અસલી ચહેરો બતાવવા લાગે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં જ ટેનેસી રાજ્યમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ગુજરાતી પરિવાર શોષણનો ભોગ બની રહ્યો છે કે બની ગયો છે. આ કિસ્સો ત્યારે શરૂ થયો જ્યારે એક ગુજરાતી પરિવારે ટેનેસીમાં એક અમેરિકન માલિકને ત્યાં નોકરી સ્વીકારી લીધી. શરત એવી હતી કે માલિક તેમને રહેવા માટે એપાર્ટમેન્ટની સુવિધા આપશે અથવા તો તે એપાર્ટમેન્ટના લીઝ પેપર્સમાં કોઈ કો સાઇન કરશે. પરિવારને લાગ્યું કે રહેવાની વ્યવસ્થા તો આપણી થઈ ગઈ એટલે મોટી ચિંતા દૂર થઈ, પણ તેમને ખબર નહોતી કે આ એપાર્ટમેન્ટ જ તેમના માટે ગળાનો ફાંસો બનવાનું છે. માત્ર 1 મહિના સુધી આ પરિવાર ત્યાં કામ કર્યું, પરંતુ આ ટૂંકા ગાળામાં જ માલિકનું વર્તન સાવ બદલાઈ ગયું. કામનું ભારણ અને માનસિક ત્રાસ એટલો તેમનો વધી ગયો કે પરિવારે અંતે નોકરી છોડવાનો જ નિર્ણય કરી લીધો. જેવી પરિવારે માલિકને જાણ કરી કે તેઓ હવે કામ ચાલુ રાખવા માંગતા નથી, કે તરત જ માલિકનો પિતળિયો ગયો એવું કહી શકાય કે માલિકે મર્યાદા ઓળંગી એવી ધમકી આપી કે જેમને સાંભળીને કોઈ પણ ના હોશ ઉડી જાય. તેમણે આખા પરિવારના એપાર્ટમેન્ટના ભાડા પેટે $18,000 રોકડ રકમની માંગણી કરી. માલિકનું કહેવું હતું કે તેણે જે લીઝ સાઇન કરી છે તેના પૈસા પરિવારે અત્યારે જ ચૂકવવા પડશે, ભલે તેઓ ત્યાં રહ્યા હોય કે ન રહ્યા હોય.
વાત માત્ર પૈસા સુધી મર્યાદિત ન રહી, માલિકે આક્રમક બન્યો અને પરિવારને ડરાવવા ધમકાવવા લાગ્યો. વાતાવરણ એટલું તંગ બની ગયું કે પરિવારે જે પોતાની સુરક્ષાનો ભય લાગ્યો એટલે અંતે હિંમત હાર્યા વગર પરિવારે તાત્કાલિક અમેરિકન પોલીસ એટલે કે 911 પર કોલ કર્યો. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને બંને પક્ષોની વાત સાંભળી. પોલીસે માલિકને કાયદાનું ભાન કરાવ્યું અને સમજાવ્યું કે આવી રીતે કોઈની પાસેથી જબરદસ્તી પૈસા વસૂલી શકાતા નથી. પોલીસની દરિયાદિલીના કારણે પરિવારને તાત્કાલિક રાહત તો મળી અને માલિકને પાછા પગલા ભરવા પણ પડ્યા. જો કે આ મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે, પણ હાલ પૂરતો આ પરિવાર એક મોટી મુસીબતમાંથી બચી ગયો છે. આ ઘટના પરથી દરેક ગુજરાતીએ શીખવા જેવું છે અમેરિકાની અંદર એનઆરઆઈ માટે કે અમેરિકામાં ક્યારેય પણ કોઈના ગળચટ્ટા શબ્દોમાં આવીને લેખિત દસ્તાવેજો વગર નોકરી કે રહેઠાણની સમજૂતી કરવી જ નહીં. ખાસ કરીને જે લોકો પાસે સ્ટેટસ નથી તેમણે ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે માલિકો તમારી આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને તમને દબાવવાનો પ્રયાસ કરે છે. હંમેશા યાદ રાખો કે ગમે તેવી સ્થિતિ હોય, કાયદો અને વ્યવસ્થા તમારી મદદ માટે છે. તેથી ડર્યા વગર યોગ્ય સમયે પોલીસની મદદ લેવી અને તેમાં અચકાવવું ન જોઈએ. આ અહેવાલનો હેતુ તમને ડરાવવાનો નથી, પણ જાગૃત કરવાનો છે કે તમારી સાથે કે તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ કે ગુજરાતી કે ભારતીય સાથે આવો કિસ્સો બન્યો હોય તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અને નીચે જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેમાં પણ તમે વોટ્સઅપ દ્વારા શેર કરી શકો છો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગતિરોધ હવે દેશના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ સુધી પહોંચી ગયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી DSH ના જે ફંડિંગ બિલમાં નિષ્ફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે હવે અમેરિકાના એરપોર્ટ પર આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સના એજન્ટો તૈનાત કરવામાં આવે. આ નિર્ણય માત્ર વોશિંગ્ટનના રાજકીય ગલિયારોમાં નહીં, પરંતુ સામાન્ય નાગરિકો અને માનવ અધિકાર સંગઠનમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. ઘટનાની આપણે વિગત જોઈએ તો એવી છે કે લાંબા સમયથી ચાલી રહેલા બજેટ વિવાદને કારણે DHS ના જે ફંડ પર રોક લાગી ગઈ છે, જેમના પરિણામે TSA ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના હજારો કર્મચારીઓ પગાર વગર કામ કરી રહ્યા છે. આ સ્થિતિને કારણે એરપોર્ટ પર સુરક્ષા જાળવવી મુશ્કેલ બની ગઈ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સીધી ચેતવણી આપી દીધી હતી કે જો સરહદ સુરક્ષા માટે પૂરતું ભંડોળ આપવામાં નહીં આવે તો તેઓ આઈસ એજન્ટોને એરપોર્ટ પર જ ઉતારશે. આજે સવારે જ આ ચેતવણી હકીકતમાં ફેરવાતી હોય તેવું જોવા મળી રહ્યું હતું અને એટલાન્ટા, ન્યુયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા એરપોર્ટ પર આઈસ એજન્ટોની જે અવરજવર શરૂ થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ એજન્ટો TSA કર્મચારીઓને મદદ કરશે અને એરપોર્ટ પર જ લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ કરશે. જો કે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રેશન જે ઇમિગ્રેટ્સ છે તેમની તાત્કાલિક ધરપકડ કરવાનો હોવાથી એવું પણ માનવામાં આવે છે. ખાસ કરીને મિનેસોટામાં બનેલી તાજેતરની ઘટનાઓ બાદ જ્યાં ફેડરલ એજન્ટોની કાર્યવાહીમાં 2 નાગરિકોના મોત થયા હતા, લઘુમતી સમુદાયમાં ભારે ફાળ પણ ફેલાઈ હતી કે માનવ અધિકાર કાર્યકરો અને ACLU જેવા સંગઠનોએ આ પગલાંને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેમનું કહેવું છે કે એરપોર્ટ પર જ ઇમિગ્રેશન એજન્ટોની હાજરીથી મુસાફરીમાં ભયનું સૌથી વધારે વાતાવરણ ત્યાં ઊભું થશે અને ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવશે, જે નાગરિક અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. બીજી તરફ એરલાઇન્સ ઉદ્યોગ અને વિમાન કર્મચારીઓના યુનિયને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આઈસ એજન્ટો પાસે
એરપોર્ટ સુરક્ષા માટેની જરૂરી ટેકનિકલ તાલીમ તો હોતી જ નથી, જેમના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. એરપોર્ટ પર ચેક ઇન લાઇન અત્યારે જ 3 થી 4 કલાક લાંબી હોય છે અને આ નવા વિવાદથી મુસાફરોની હાલાકીમાં વધારો થવાની પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. સેનેટમાં પણ આ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. રિપબ્લિકન નેતાઓ આને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે ડેમોક્રેટ્સ આને સરમુખત્યારશાહી વલણ કહીને સખત વિરોધ કરી રહ્યા છે. જ્હોન થુન અને અન્ય વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો હજુ સુધી કોઈ તારણ પર પહોંચી જ નથી. સવાલ તો એ છે કે શું આ સુરક્ષા દળોની તૈનાતી માત્ર એક અસ્થાયી વ્યવસ્થા છે કે પછી ટ્રમ્પ પ્રશાસન આના દ્વારા ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ઘટનાક્રમે અમેરિકામાં પ્રાઇવસી, સિક્યુરિટી અને સિવિલ લિબર્ટી વચ્ચેના સંઘર્ષ ફરીથી એકવાર સપાટી પર લાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં કોર્ટમાં આ મામલે કાયદાકીય પડકારો પણ જોવા મળી શકે છે. આવનારા દિવસોની અંદર શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું.